મિત્રો, એક પ્રશ્નનો જવાબ મને કોમેન્ટમાં જરૂર આપજો. શું તમારી સાથે પણ દર ચોમાસે આવું થાય છે? અચાનક પેટમાં દુખાવો, વારંવાર ટોયલેટ જવું પડે, ઉલટી, ઝાડા, ગેસ અથવા ખાધા પછી પેટ ભારે થઈ જાય? જો જવાબ હા છે, તો આજે જે વાત હું તમને કહેવાનો છું એ કદાચ તમારા આખા પરિવારને ચોમાસામાં બીમાર પડવાથી બચાવી શકે છે. અને સૌથી નવાઈની વાત એ છે, ઘણા લોકો દવા તો લે છે, પણ જે સૌથી મોટી ભૂલ કરે છે એ જ કારણે ફરી થોડા દિવસમાં પેટ બગડી જાય છે. તો આજે માત્ર દવા વિશે નહીં, પણ એ રહસ્ય વિશે વાત કરશું જેના વિશે બહુ ઓછા લોકો ધ્યાન આપે છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને તમારું સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોય તો આવી જ સરળ ભાષામાં આરોગ્ય વિશે સાચી અને ઉપયોગી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કારણ કે અમારું એક જ લક્ષ્ય છે, દવા પહેલા જાગૃતિ. મિત્રો, ક્યારેક તમે વિચાર્યું છે, એક જ ઘરમાં 4 લોકો એક જ ભોજન કરે છે પણ માત્ર એક વ્યક્તિનું જ પેટ બગડે છે? જો કોઈ વ્યક્તિ બહારનું ખાવા છતાં પણ કંઈ ન થાય અને કોઈ વ્યક્તિ ઘરે બનાવેલું ખાય છતાં પણ હોસ્પિટલ પહોંચે છે, એવું કેમ છે? આનો જવાબ માત્ર ખોરાકમાં નથી, આનો જવાબ આપણા રોજિંદા નાના નાના નિર્ણયોમાં છુપાયેલો છે. અને આજે આપણે એક એવી વાત વિશે જાણીશું જે જાણ્યા પછી તમે કહેશો, અરે આટલી સરળ વાત હતી. એટલે વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો. ચાલો એક નાની વાર્તાથી શરૂઆત કરીએ. સુરતના એક પરિવારની વાત છે. ચોમાસાની સાંજ હતી. બધાને ગરમ ગરિયા ભજીયા ખાધા, ચા પીધી અને બધું સામાન્ય લાગતું હતું. બીજા દિવસે સવારે ઘરના એક સભ્યને ઉલટી શરૂ થઈ. થોડી વારમાં ઝાડા, પછી પેટમાં અસહ્ય દુખાવો. પરિવારને લાગ્યું શાયદ કંઈક ખોટું ખાઈ લીધું હશે, પણ હકીકત બીજી હતી. અને આજે ભૂલ હજારો લોકો દર ચોમાસે કરે છે. તમને પણ ક્યારેય ફૂડ પોઈઝનિંગ થયું છે અથવા ચોમાસામાં પેટ ખરાબ થયું હોય તો કોમેન્ટમાં માત્ર હા લખજો. હું જાણવા માંગુ છું કે આપણા હેલ્થ હેબિટ્સ પરિવારના કેટલા લોકો આ સમસ્યાથી પરેશાન થાય છે. પણ અસલી પ્રશ્નની શરૂઆત હવે થાય છે. પેટ બગડે છે શેના કારણે? શું વરસાદનું પાણી જવાબદાર છે? શું બહારનું ખાવાનું? શું દૂધ? શું ફ્રીજનું ખાવાનું? કે પછી કોઈ એવી વસ્તુ જે આપણે રોજ કરીએ છીએ પણ ક્યારેય તેના વિશે વિચારતા પણ નથી? આગળના જે નંબર 1 છે તે સાંભળ્યા પછી કદાચ તમે આજથી જ તમારી એક આદત બદલી દેશો. હમણાં જ મેં કહ્યું હતું, દરેક ઘરમાં એક એવી ભૂલ થાય છે જેના કારણે દર ચોમાસે હજારો લોકોનું પેટ બગડે છે. અને નવાઈની વાત એ છે, આ ભૂલ આપણે પોતાની આંખો સામે જ કરીએ છીએ, પણ આપણને તેનો ખ્યાલ પણ નથી. તો આખરે ભૂલ શું છે? ચાલો હવે એક પછી એક બધા કારણો સમજીએ. કારણ નંબર 1 છે દૂષિત પાણી. સૌથી પહેલું અને સૌથી મોટું કારણ દૂષિત પાણી. ઘણા લોકોને લાગે છે અમે તો ઘરે આરઓનું પાણી પીએ છીએ, પણ સવાલ પાણીનો નથી, સવાલ છે પાણી ક્યાં અને કેવી રીતે રાખવામાં આવે છે. ઘરમાં પાણીની ટાંકી છેલ્લે ક્યારે સાફ કરી હતી? બોટલ રોજ ધોવાય છે? ઓફિસમાં જે ડિસ્પેન્સરનું પાણી પીતા હોય તેની સફાઈ થાય છે? આ નાના પ્રશ્નો જ મોટા રોગનું કારણ બની જાય છે. હું તમને એક એવો પ્રશ્ન પૂછું, તમે જ્યારે બહાર જાઓ છો ત્યારે રસ્તા પરની લારી પરથી લીંબુ પાણી, શેરડીનો રસ અથવા ઠંડુ પાણી પી લો છો ને? જો હા, તો થોડા દિવસ પછી પેટ ખરાબ થાય તો આશ્ચર્ય ન પામતા. પણ માત્ર પાણીથી જ જવાબદાર નથી. એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ગુજરાતી પરિવાર વરસાદમાં ખૂબ જ શોખથી ખાય છે અને પછી કહે છે અચાનક પેટ બગડી ગયું. એ શું છે? થોડી વારમાં કહું છું. કારણ નંબર 2 છે બહારનો ખોરાક. ચોમાસું શરૂ થાય એટલે ગરમ ગરમ ભજીયા, પાણીપુરી, દાબેલી, સેન્ડવિચ, ચાટ અને અનેક પ્રકારના સ્ટ્રીટ ફૂડ ખાવાનું મન થાય છે. પણ આ ખોરાક પછી ઘણી વખત ખુલ્લામાં તૈયાર થતો હોય છે. વરસાદના કારણે ધૂળ, ગંદુ પાણી અને જીવાણુઓ ખોરાકમાં સરળતાથી પહોંચી શકે છે. તેથી ચોમાસામાં બહારનું ખાવાનું શક્ય હોય તેટલું ઓછું રાખવું. તમારો સૌથી ફેવરિટ વરસાદી નાસ્તો કયો છે? ભજીયા, પાણીપુરી, ભેળ કે દાબેલી? કોમેન્ટમાં જરૂર લખજો. કારણ નંબર 3 છે હાથ ન ધોવાની આદત. આ વાત સાંભળીને કદાચ તમને હાસ્ય આવશે, પણ વિશ્વાસ રાખજો, ઘણા પેટના ઇન્ફેક્શનનું કારણ માત્ર હાથ સારી રીતે ન ધોવું પણ હોઈ શકે છે. આપણે મોબાઈલ પકડીએ, પૈસા પકડીએ, દરવાજા ખોલીએ, બહાર ફરીએ અને સીધા જ ખાવા બેસી જઈએ. જીવાણુઓને આથી સૌથી સારો મોકો બીજો કયો મળી શકે? એક નાનકડો બાળક સ્કૂલમાંથી ઘરે આવ્યો, સીધો રસોડામાં ગયો. મમ્મીએ કહ્યું પહેલા હાથ ધોઈ લે, પણ બાળક બોલ્યો મારા હાથ તો સાફ જ છે. થોડા દિવસ પછી એ જ બાળકને ઉલટી, ઝાડા શરૂ થયા. ઘણી વખત આવી નાની આદતો જ સૌથી સમસ્યાનું કારણ બની શકે છે. કારણ નંબર 4 છે બચેલું ખાવાનું.
ઘણા ઘરમાં રાત્રિનું બચેલું ખાવાનું બીજે દિવસે ગરમ કરીને ખાઈ લેવામાં આવે છે. હંમેશા નુકસાન થાય એવું નથી, પરંતુ ચોમાસામાં જો ખોરાક યોગ્ય રીતે સંગ્રહિત ન થયો હોય તો તેમાં જીવાણુઓ ઝડપથી વધી શકે છે. એટલા માટે તાજું અને સ્વચ્છ ખાવાનું વધુ સુરક્ષિત માનવામાં આવે છે. પણ મિત્રો, આ બધા કારણો સાંભળ્યા પછી એક પ્રશ્ન તો મનમાં આવતો જ હશે, શું દરેક પેટનો દુખાવો ઇન્ફેક્શન જ હોય છે? જવાબ છે ના. અને હવે જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું એ ઘણા લોકો પહેલી વાર સાંભળશે. જો તમને અત્યાર સુધીની માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો તમારા પરિવારના WhatsApp ગ્રુપમાં જરૂર શેર કરો, કારણ કે ચોમાસામાં થોડી સાવચેતી ઘણી મોટી તકલીફથી બચાવી શકે છે. હવે સૌથી મોટો પ્રશ્ન, પેટ ખરાબ થયું છે તો શું ઘરે જ દવા લઈને બેસી રહેવું, કે પછી આ કોઈ ગંભીર બીમારીની શરૂઆત હોઈ શકે? વિશ્વાસ રાખજો, ઘણા લોકો અહીં સૌથી મોટી ભૂલ કરે છે, અને એ ભૂલ ક્યારેક હોસ્પિટલ સુધી પહોંચાડી દે છે. એક પરિવાર રાત્રે જમ્યો, સવારે પપ્પાએ 2 વખત ઝાડા થયા. તેમણે વિચાર્યું કંઈ નહીં, 2 ગોળી લઈ લઈએ. થોડા કલાક પછી વારંવાર ઝાડા, ઉલટી, શરીરમાં નબળાઈ અને સાંજ સુધી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી. સવાલ એ નથી કે ઝાડા થયા, સવાલ એ છે ક્યારે સમજવું કે હવે ડોક્ટરની જરૂર છે. લક્ષણ નંબર 1 છે વારંવાર ઝાડા. એકાદ વખત પેટ સાફ થઈ જાય તો ઘણી વખત ગંભીર બાબત ન પણ હોય, પણ જો વારંવાર પાણી જેવા ઝાડા થાય, શરીરમાંથી પાણી ઝડપથી નીકળવા લાગે, તો શરીરમાં પાણીની ઉણપ થવાનો ખતરો વધી જાય છે. અને મિત્રો, આ વાત બાળકો અને વૃદ્ધોમાં ખાસ ધ્યાન રાખવાની છે. લક્ષણ નંબર 2 છે સતત ઉલટી. ઘણા લોકો કહે છે ઉલટી થઈ જાય તો શરીર સાફ થઈ જાય, પણ જો વારંવાર ઉલટી થતી રહે તો શરીરમાં પાણી અને જરૂરી ક્ષારોની ઉણપ થઈ શકે છે, અને પછી માથું ભારે લાગવું, નબળાઈ, ચક્કર આવવા જેવી તકલીફ શરૂ થઈ શકે છે. પણ હવે જે લક્ષણ વિશે વાત કરવા જઈ રહ્યો છું તે ઘણા લોકો તેને સામાન્ય માનીને અવગણી દે છે અને પછી પસ્તાય છે. લક્ષણ નંબર 3 છે તાવ. જો પેટની તકલીફ સાથે તાવ આવે તો આ ચેપનું કંઈક સંકેત હોઈ શકે છે, એટલે માત્ર તાવ ઉતરવાની દવા લઈને બેસી ન રહેવું. જો તકલીફ વધે અથવા તો તાવ સતત રહે તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. લક્ષણ નંબર 4 છે પેટમાં ખૂબ જ દુખાવો. હળવો દુખાવો અને અસહ્ય દુખાવો બંનેમાં ઘણો ફરક છે. જો દુખાવો સતત વધતો જાય અથવા તો સહન ન થાય તો માત્ર ઘરેલું ઉપાય પર નિર્ભર રહેવું એ યોગ્ય નથી. ઘણા લોકો કહે છે થોડું સહન કરી લઈએ, કાલે બધું જ ઠીક થઈ જશે, પણ દરેક વખતે આવું થતું નથી. લક્ષણ નંબર 5 છે ડિહાઇડ્રેશન. હવે ખૂબ જ મહત્વની વાત, જો વારંવાર ઝાડા કે ઉલટી થાય તો શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે. આ સમયે ધ્યાન રાખવાના કેટલાક સંકેતો: ખૂબ જ તરસ લાગવી, મોઢું સુકાવું, પેશાબ ઓછો થવો, ખૂબ નબળાઈ લાગવી, ચક્કર આવવા. આવા લક્ષણો દેખાય તો વિલંબ ન કરશો. એક વખત એક દર્દી મને કહેતા હતા, ડોક્ટર સાહેબ, મને તો લાગતું હતું થોડા ઝાડા જ થયા છે, પણ જ્યારે હું ઊભો થયો ત્યારે આંખો આગળ અંધારું છવાઈ ગયું. આ જ છે શરીરમાં પાણીની ઉણપની અસર. દરેક વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ, પણ ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધ લોકો, ગર્ભવતી મહિલાઓ અને જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, એમણે વધુ ધ્યાન રાખવું. આ માહિતી તમારા માટે નહીં, પણ તમારા પરિવારના કોઈ સભ્ય માટે જીવન બચાવનારી બની શકે છે. એટલે આ વિડીયોને જરૂર શેર કરજો. અત્યાર સુધી આપણે માત્ર સમસ્યાને ઓળખી છે, હવે સૌથી મોટો પ્રશ્ન, આવી સ્થિતિમાં ઘરે શું કરવું જોઈએ? સૌથી પહેલા શું પીવું, શું ખાવું, શું બિલકુલ ન ખાવું? ઘણા લોકો એવી ભૂલો કરે છે જેના કારણે તકલીફ બમણી થઈ જાય છે. અને વિશ્વાસ રાખજો, આગળ જે ઘરેલું ઉપાય વિશે વાત કરશું તેમાં કેટલીક એવી બાબતો છે જે લગભગ દરેક ઘરમાં ખોટી રીતે કરવામાં આવે છે. અત્યાર સુધી આપણે જાણી લીધું ચોમાસામાં પેટ કેમ બગડે છે, કેવા લક્ષણો જોખમી હોઈ શકે અને ક્યારે સાવધાન થવું જોઈએ. પણ હવે સૌથી મોટો પ્રશ્ન, જો અત્યારે જ તમારા ઘરમાં કોઈનું પેટ બગડે તો સૌથી પહેલું પગલું શું ભરશો? ઘણા લોકો અહીં સૌથી મોટી ભૂલ કરે છે, જેના કારણે શરીર દવા કરતા વધુ નબળાઈ થઈ જાય છે. તો ચાલો એક પછી એક દરેક વાતને ખૂબ જ સરળ ભાષામાં સમજીએ. સ્ટેપ નંબર 1 છે શરીરમાં પાણીની ઉણપ થવા ન દો. પેટ બગડ્યા પછી સૌથી પહેલું ધ્યાન રાખવાનું હોય છે શરીરમાં પાણીની ઉણપ ન થાય. ઘણા લોકો વિચારે છે ઝાડા છે એટલે પાણી ઓછું પીવું. આ સૌથી મોટી ગેરસમજ છે. શરીરમાંથી જેટલું પાણી બહાર જાય એટલું જ યોગ્ય પ્રમાણમાં પાણી આપવું ખૂબ જ જરૂરી બને છે. તમને પણ એવું લાગે છે ને કે વારંવાર પાણી પીશું તો ઝાડા વધુ થશે? જો હા, તો આજથી જ આ ગેરસમજ દૂર કરી દેશો. સ્ટેપ નંબર 2 છે ORS નું મહત્વ. જો ઝાડા કે ઉલટીના કારણે શરીરમાં પાણીની ઉણપ થવાની શક્યતા હોય તો ORS ઉપયોગી બની શકે છે. ઘણા લોકો માત્ર પાણી પીવે છે, પણ શરીરને પાણી સાથે જરૂરી ક્ષારોની પણ જરૂર હોય છે. એટલે જરૂર હોય ત્યારે ORS માત્ર ઉપયોગમાં લેવો. પણ હવે જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું એ લગભગ દરેક ગુજરાતી ઘરમાં થાય છે અને ઘણા ઘરો એને સારવાર માની લે છે. સ્ટેપ નંબર 3 છે દહીં ભાત, ખીચડી અને હળવો ખોરાક.
પેટ બગડ્યું એટલે ઘીથી ભરપૂર ભોજન, તળેલું મસાલેદાર ખાવાનું થોડા સમય માટે ટાળવું સારું. તેના બદલે હળવો અને સરળતાથી પચી શકે એવો ખોરાક પસંદ કરો, જેમ કે ખીચડી, દહીં જો સહન થતું હોય, અથવા તો અન્ય હળવો ખોરાક. તમારા ઘરે પેટ ખરાબ થાય ત્યારે સૌથી પહેલા શું ખવડાવવામાં આવે છે? ખીચડી, દહીં ભાત કે બીજું કંઈ? કોમેન્ટમાં જરૂર લખજો. સ્ટેપ નંબર 4 છે પૂરતો આરામ. શરીરમાં જ્યારે ચેપ સામે લડી રહ્યું હોય છે ત્યારે તેને આરામની જરૂર હોય છે. ઘણા લોકો દવા લઈને ફરી આખો દિવસ કામમાં લાગી જાય છે, પણ શરીરને સાજું થવા માટે પૂરતો આરામ પણ એટલો જ જરૂરી છે. સ્ટેપ નંબર 5 છે શું ન કરવું. હવે ખૂબ જ મહત્વની વાત, પેટ બગડે એટલે બહારનું જંક ફૂડ નહીં, ખૂબ જ તેલવાળું ભોજન નહીં, ખૂબ મસાલેદાર ભોજન નહીં. દવા પોતાની મરજીથી શરૂ ન કરવી. દરેક ઝાડા માટે એન્ટીબાયોટિક્સની જરૂર પડતી જ હોય એવું નથી, એટલે પોતાની મરજીથી દવા લેવાના બદલે યોગ્ય સલાહ લેવી જોઈએ. એક ભાઈએ વિચાર્યું, ગઈ વખતે જે દવા લીધી હતી એ જ ફરી લઈ લઉં, પણ આ વખતે કારણ અલગ હતું. તકલીફ ઓછી થવાને બદલે વધી ગઈ. મિત્રો, બજારની દવા તમારા માટે યોગ્ય હોય જ એવું જરૂરી નથી. ઘણા લોકો પૂછે છે છાશ પીવી, આદુ, જીરું, અજમો, ઘરેલું ઉપાય ઘણા લોકો ઉપયોગમાં લેતા હોય છે, પણ એક વાત હંમેશા યાદ રાખજો, જો લક્ષણો ગંભીર હોય અથવા સતત વધતા હોય તો માત્ર ઘરેલું ઉપાય પર આધાર રાખવો એ યોગ્ય નથી. અત્યાર સુધી આપણે જાણી લીધું શું ન કરવું અને શું કરવું. હવે સૌથી રસપ્રદ ભાગ બાકી છે, કારણ કે ઘણા લોકો વર્ષોથી એવી ભૂલો કરે છે જેના કારણે ઘરે ચોમાસું ફરીને પેટ બગડે છે. જો તમને લાગે છે કે આ માહિતી દરેક પરિવાર સુધી પહોંચવી જ જોઈએ તો આ વિડીયો એક વખત જરૂર શેર કરજો. કદાચ તમારા એક શેરથી કોઈ પરિવાર મોટી મુશ્કેલીમાંથી બચી જાય. જો તમે અત્યાર સુધીનો વિડીયો ધ્યાનથી જોયો હશે તો હવે તમને સમજાઈ ગયું હશે કે ચોમાસામાં પેટ બગડવું એ માત્ર નસીબની વાત નથી, પણ ઘણી વખત આપણી જ કેટલીક આદતો તેનું કારણ બની શકે છે. અને હવે હું તમને એવી 10 મોટી ભૂલો વિશે જણાવવાનો છું જે લગભગ દરેક ઘરમાં થાય છે. કદાચ આમાંથી 2 કે 3 ભૂલો તો તમે પણ કરતા હશો. ભૂલ નંબર 1 છે ભૂખ લાગી ગઈ એટલે કંઈ પણ ખાઈ લેવું. વરસાદમાં બહાર જઈને અને ગરમા ગરમ સ્ટ્રીટ ફૂડ દેખાય તો મન લલચાય જ, પણ યાદ રાખજો, માત્ર સ્વાદ માટે લીધેલો એક નિર્ણય આખું અઠવાડિયું ખરાબ કરી શકે છે. ભૂલ નંબર 2 છે હાથ ધોયા વગર જમવું. ઘણા લોકો હજુ પણ આ વાતને ગંભીરતાથી લેતા નથી, પણ મિત્રો, સાબુથી માત્ર 20 સેકન્ડ હાથ ધોવાની આદત ઘણા ચેપથી બચાવી શકે છે. ભૂલ નંબર 3, બચેલું ખાવાનું વારંવાર ગરમ કરીને ખાવું. ઘણીવાર ખોરાક લાંબા સમય સુધી બહાર રાખ્યા પછી માત્ર ગરમ કરી દેવું પૂરતું નથી, એટલે શક્ય હોય ત્યાં સુધી તાજું અને સ્વચ્છ ભોજન પસંદ કરો. ભૂલ નંબર 4 છે પાણી ઓછું પીવું. ઘણા લોકો વિચારે છે ઝાડા છે એટલે પાણી ઓછું પીવું, પણ મિત્રો, આ નિર્ણય શરીરને વધુ નબળું બનાવી શકે છે. ભૂલ નંબર 5 છે પોતાની મરજીથી દવા શરૂ કરી દેવી. પાડોશીએ જે દવા લીધી હતી, મિત્રએ જે ગોળી લીધી હતી એ જ આપણને પણ લઈ લઈએ. દરેક દર્દી અને દરેક કારણ અલગ હોઈ શકે છે, એટલે યોગ્ય સલાહ વગર દવા લેવાનું ટાળો. હવે જે ભૂલ વિશે વાત કરવાના છીએ એ સૌથી વધારે જોવા મળે છે અને લોકો વર્ષો સુધી તેનો સાચું માને છે. ભૂલ નંબર 6 છે લક્ષણો છુપાવવાની કોશિશ. તાવ આવે, ઉલટી થાય, ઝાડા ચાલુ રહે, પણ લોકો કહે 2 દિવસમાં આપોઆપ મટી જશે. કેટલીક વખત આવું બને, પણ મિત્રો, જો લક્ષણો વધતા જાય તો વિલંબ કરવો એ યોગ્ય નથી. ભૂલ નંબર 7 છે બાળકોમાં ઝાડાને સામાન્ય માનવું. નાના બાળકોમાં શરીરમાં પાણીની ઉણપ ઝડપથી થઈ શકે છે, એટલે તેમની કાળજી ખૂબ જ રાખવી જોઈએ. ભૂલ નંબર 8 છે વૃદ્ધોની અવગણના. ઘરમાં દાદા દાદી, નાના અથવા લાંબી બીમારી ધરાવતા કોઈ લોકો તો તેમને પેટની તકલીફ થાય તો વધુ સાવચેતી રાખવી. ભૂલ નંબર 9 છે રસ્તા પરનું કાપેલું ફળ. ચોમાસામાં ખુલ્લામાં રાખેલા કાપેલા ફળ અથવા ઢાંક્યા વગરનો ખોરાક ટાળવો વધુ સુરક્ષિત રહે છે. ભૂલ નંબર 10 છે મને તો કંઈ જ નહીં થાય. આ સૌથી મોટી ભૂલ છે. ચેપ ઉંમર જોઈને નથી આવતો, એટલે દરેક વ્યક્તિએ સાવચેત રહેવું જરૂરી છે. હવે વાત કરીએ રોજબરોજ દવાખાનામાં પૂછવામાં આવતા સામાન્ય સવાલોના જવાબ જાણીએ. પ્રશ્ન નંબર 1 છે ડોક્ટર સાહેબ, ઝાડા થાય એટલે ખાવાનું બંધ કરી દેવું? ના મિત્રો, શરીરને ઉર્જાની જરૂર હોય છે. હળવો અને સહેલાઈથી પચી શકે એવો ખોરાક લેવો વધુ યોગ્ય રહે છે. પ્રશ્ન નંબર 2 છે શું દૂધ પી શકાય? આ દરેક વ્યક્તિમાં અલગ હોઈ શકે છે. જો દૂધ પીવાથી તકલીફ વધતી હોય તો થોડા સમય માટે ટાળવું એ યોગ્ય રહે છે. પ્રશ્ન નંબર 3, શું માત્ર ઘરેલું ઉપાયથી બધું ઠીક થઈ જાય? ના મિત્રો, જો લક્ષણ ગંભીર હોય અથવા લાંબા સમય સુધી ચાલુ રહે તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. પ્રશ્ન નંબર 4, ORS ક્યારે લેવો? જ્યારે ઝાડા અથવા તો ઉલટીના કારણે શરીરમાં પાણીની ઉણપ થવાની શક્યતા હોય ત્યારે ORS મદદરૂપ બની શકે છે. પ્રશ્ન નંબર 5, ક્યારે તરત જ હોસ્પિટલ જવું જોઈએ? જો વારંવાર પાણી જેવા ઝાડા, સતત ઉલટી, ઘણી નબળાઈ, પાણીની ઉણપના લક્ષણો અથવા ગંભીર તકલીફ જણાય
તો વિલંબ ન કરવો. ચાલો મિત્રો, હવે આખા વિડીયોના સૌથી કિંમતી વાત, જો તમે માત્ર આ 5 આદતો અપનાવી લેશો તો દર ચોમાસે પેટ બગડવાનું જોખમ ઘણું ઓછું થઈ શકે છે. હંમેશા સ્વચ્છ પાણી પીવો, જમતા પહેલા હાથ ધોવાની આદત બનાવો, શક્ય હોય ત્યાં સુધી તાજું ભોજન લો, બહારનું ખુલ્લું ખાવાનું ટાળો, શરીરમાં પાણીની ઉણપ થવા ન દો. આખરે સ્વાસ્થ્ય કોઈ દવાથી નહીં પણ સારી આદતોથી લાંબા સમય સુધી ટકી રહે છે અને ઘણી વખત એક નાનો નિર્ણય આખા પરિવારને બીમાર પડતો બચાવી શકે છે. આખા વિડીયોમાં આપણે ઘણી મહત્વની વાતો કરી, પણ હવે હું જે તમને છેલ્લો પ્રશ્ન પૂછવા માંગુ છું, જો માત્ર 5 મિનિટની સાવચેતી તમારા પરિવારને 5 દિવસના હોસ્પિટલની પીડાથી બચાવી શકે છે, તો શું એ 5 મિનિટ આપવી મુશ્કેલ છે? વિચારજો. ઘણી વખત બીમારી અચાનક આવતી નથી, એની શરૂઆત આપણા રોજના નાના નાના નિર્ણયો પરથી થાય છે. આજે આપણે દવા વિશે ઓછું અને બચાવ વિશે વધારે વાત કરી, કારણ કે દુનિયાની સૌથી સારી સારવાર એ છે જેની જરૂર જ ન પડે. જો આપણે સ્વચ્છતા, સાચું પાણી, સાચો ખોરાક અને સારી આદતો અપનાવીએ તો ઘણી સમસ્યાઓ પહેલેથી જ બચી શકાય છે. એક વાત હું હંમેશા મારા દર્દીઓને કહું છું, દવા શરીરને સાજું કરી શકે છે, પણ સારી આદતો આખા જીવનને સ્વસ્થ બનાવી શકે છે. આજે તમે આ વિડીયો જોયો, પણ મારી એક વિનંતી છે, આ માહિતી માત્ર તમારા સુધી ન રાખજો. કદાચ તમારા એક શહેરથી કોઈ બાળક, કોઈ વૃદ્ધ અથવા કોઈ પરિવાર હોસ્પિટલ પહોંચતા બચી જાય. જો તમને આજનો વિડીયો સાચે જ ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા પરિવારના WhatsApp ગ્રુપમાં જરૂર શેર કરજો, અને જો તમે હેલ્થ હેબિટ્સના પરિવારના સભ્ય હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો, કારણ કે અહીં તમને મળશે સરળ ભાષામાં વૈજ્ઞાનિક સમજ વિશે રોજિંદા જીવનમાં કામ આવે એવી આરોગ્ય માહિતી. યાદ રાખજો મિત્રો, સંપત્તિ ગુમાવો તો ફરી કમાઈ શકાય, સમય ગુમાવો તો પાછો મળતો નથી, પણ સ્વાસ્થ્ય ગુમાવ્યા પછી બધું હોવા છતાં પણ જીવન મુશ્કેલ બની જાય છે. એટલે પોતાનું ધ્યાન રાખો, પરિવારનું ધ્યાન રાખો અને સ્વસ્થ ભારત બનાવવા માટે જાગૃત બનો. હું ડોક્ટર રોનક ભીમાણી તમારો દિલથી આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને તમારા સ્વાસ્થ્યને વધુ સારું બનાવવાના નવા સંકલ્પ સાથે. જય હિન્દ, જય ભારત અને હંમેશા સ્વસ્થ રહો.